સમાચાર અમદાવાદથી હાઈકોર્ટમાં અમદાવાદ કોર્પોરેશનની મોટી કબૂલાત સામે આવી। સાબરમતી નદીમાં કોર્પોરેશન જ ઠાલવે છે દૂષિત પાણી। એએમસી તરફથી કમિશનરે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું। નદીમાં પ્રદૂષણ મામલે સામે આવતા પડકારો અને કારણોને કોર્ટમાં મૂકવામાં આવ્યા। પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવતા અનેક કનેક્શન પણ શોધવામાં આવ્યા હોવાનું એએમસીએ સોગંદનામામાં કહ્યું કે ગેરકાયદે જોડાણોને પકડીને તેમની વિરુદ્ધ એક્શન લેવાનું કામ પણ ચાલી રહ્યું છે। પ્રદૂષિત પાણી અને એસિડિક પાણીને કારણે એસટીપી તેને શુદ્ધ કરી શકતું નથી। એસટીપીના પંપ અને સમગ્ર પ્લાન્ટને પણ નુકસાન થઈ રહ્યું છે। એએમસી તરફે આગળના સમય માટે હવે બ્લુપ્રિન્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી। 7 ઝોન અને 16 એસટીપી મુજબ નીતિ નક્કી કરવામાં આવી છે તેવું એએમસીએ કોર્ટને કહ્યું। જોકે હાલમાં પણ નદીમાં પ્રદૂષિત પાણી જતું હોવાનું એએમસીએ સ્વીકાર કર્યો। એએમસી દ્વારા આર્થિક કારણો આગળ કરાતા હાઈકોર્ટે ટકોર કરી હતી। હાઈકોર્ટે કહ્યું કે તમે એએમસી છો, મહેરબાની કરી આવા બહાના ન કરશો। નિકાલ અને વિચારો કે નિકાલ પર અમલ કેવી રીતે કરી શકાય। આ નદી એ શહેરની લાઇફલાઇન છે જેમાં તમે પ્રદૂષણ ફેલાવી રહ્યા છો તેવું હાઈકોર્ટે કહ્યું। દૂષિત પાણીને સાબરમતીમાં છોડતું રોકવા માટે હવે કોર્પોરેશને 60 દિવસનો સમય માંગ્યો છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, આ બાબત ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે સમજવી કે જ્યારે કોર્પોરેશન ખુદ એવી સ્પષ્ટતા કોર્ટમાં કરે છે કે નદીનું પાણી પ્રદૂષિત છે, તેને સ્વચ્છ કરી શકાતું નથી ને તેમાં જ કોર્પોરેશનનું પણ હાથ છે। વર્ષ 2017 થી આ જે કેસ છે તે ગુજરાત હાઈકોર્ટની ગંભીરતાને કારણે સતત જાહેર હિત સ્વરૂપે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને સમયાંતરે જે પ્રકારે સુનાવણીઓ હાથ ધરાઈ છે તેમાં સાબરમતી નદી પ્રદૂષિત થવાના જુદા જુદા કારણો છે તે શોધવાનો પ્રયાસ થતો આવ્યો છે। તે તમામની વચ્ચે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે વિગતવાર જે રિપોર્ટ છે તે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યો છે અને કયા કારણોસર હજુ પણ જે સતત નદી પ્રદૂષિત થઈ રહી છે તે કારણો મૂકવામાં આવ્યા છે। તેમાં એએમસી કમિશનરે કબૂલાત કરી છે કે અમે ક્યાંક ને ક્યાંક જે પ્રદૂષિત પાણી છે તેને શુદ્ધ કરવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે। જે પ્રકારે પ્રદૂષિત પાણી આવી રહ્યું છે, એસટીપી પ્લાન્ટ છે તેને શુદ્ધ કરવા માટે સક્ષમ નથી। ન માત્ર એટલું પરંતુ જે એસટીપી પ્લાન્ટમાં જે મોટા મોટા પંપ લગાવવામાં આવ્યા છે તે પણ આના કારણે બગડી રહ્યા છે। તે પ્રકારે એએમસી કમિશનરે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું આપ્યું છે। આ ઉપરાંત એએમસી તરફે આગળના સમયમાં કેવી રીતે કામ કરવું, પ્રદૂષિત પાણીને નદીમાં જતા કઈ રીતે અટકાવવું તે પ્રમાણે પણ એક બ્લુપ્રિન્ટ છે તે રજૂ કરવામાં આવી છે। આ ઉપરાંત જે અમદાવાદ શહેરમાં 7 ઝોનમાં 16 એસટીપી મુજબ જે જુદી જુદી નીતિ છે તે નક્કી કરવામાં આવી હોવાનું પણ ગુજરાત હાઈકોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું છે। આ ઉપરાંત જે આર્થિક કારણોસર કેટલીક કામ થઈ શકાતા નથી તે પ્રકારે કહેવાતા ગુજરાત હાઈકોર્ટે એએમસી કમિશનરને સતત ફટકાર લગાવી છે અને જે પ્રકારે પ્રદૂષિત પાણીના મામલે એએમસીના ઇજનેરોની જે નિષ્ક્રિયતા સામે આવી છે તેના મામલે પણ ગુજરાત હાઈકોર્ટે જે ગંભીર ચેતવણી છે તે આપી છે। આ ઉપરાંત તેમની સામે ડિસિપ્લિનરી એક્શન જે છે તે પણ લેવા માટેની જે ચીમકી છે તે આપી છે। આ ઉપરાંત જો આગામી સમયમાં હવે જે ઇજનેરો સહિતના જે અધિકારીઓ છે તે ચોક્કસ કામ નહીં કરે અને સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે કામ નહીં કરે તો આગામી દિવસમાં ચોક્કસથી જે કઠોર કાર્યવાહી છે તે ગુજરાત હાઈકોર્ટે કરવાની જે વાત છે તે અહીંયા